બોલો સુનીતાબેન. મેડમ, હું બાળકને ફીડિંગ કરાવ્યા પછી પણ મારું બાળક છે ને વારંવાર રડ્યા જ કરે છે. મને એવું લાગે છે કે બ્રેસ્ટ ફીડિંગ છે ને એ થોડું ઓછું પડતું હોય ને એવું. તમે બાળકને કઈ રીતે ફીડિંગ કરાવો છો? જે બધા રેગ્યુલર કરાવતા એવી જ રીતે કરાવું છું. જો બ્રેસ્ટ ફીડિંગ માટેની એક ટેકનિક હોય છે. બ્રેસ્ટ મિલ્ક બે ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલું છે ફોર મિલ્ક અને બીજું છે હાઇન્ડ મિલ્ક. બરાબર? ફોર મિલ્કમાં બે પ્રકારના કન્ટેન્ટ હોય છે. એક છે વોટર અને બીજું છે લેક્ટોઝ. જે વોટર કન્ટેન્ટ છે એ બાળકની ભૂખ સંતોષે છે અને બીજું જે હાઇન્ડ મિલ્કમાં હોય ને, મેઇન ન્યુટ્રિશન હાઇન્ડ મિલ્કમાં જ હોય છે, જે બાળકને વિકાસ અને ડેવલપમેન્ટ માટે જરૂરી છે. હવે બાળકને આપણે 10 થી 15 મિનિટ એક બ્રેસ્ટમાંથી ફીડિંગ કરાવ્યા પછી તરત આપણે ડિસ્કનેક્ટ કરીને બીજા બ્રેસ્ટમાં આપીએ તો બાળકને જે મેઇન ન્યુટ્રિશન મળવું જોઈએ એ તો મળતું જ નથી. એટલે મિનિમમ એક બ્રેસ્ટમાંથી બાળકને ફીડિંગ કરાવવાનો ટાઈમ 15 to 20 મિનિટ સુધી તો હોવો જ જોઈએ. તમે વારે વારે ફ્રિકવન્ટલી જો બ્રેસ્ટ સ્વિચ ઓવર કરતા હોય તો બાળકને પ્રોપર ન્યુટ્રિશન નથી મળતું, જેના લીધે બાળક વારંવાર રડ્યા કરતું હોય અને ભૂખ્યું રહેતું હોય.